ચા ને બેને બનાવી નાખી છે ભાખરી. તો હાય અમારા હુરધન દાદા છે આ ભાઈ, ચૌહાણ પરિવારના હુરધન દાદા. વાહ વાહ ઢીંગલી વાહ ગોતી લીધા ભાઈ. ધજાના દર્શન કર્યો તમે હવે અંદર. હા હાય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય માતાજી ને બાપા સીતારામ. તો ભાઈ સરસ મજાની બ્લોગની શરૂઆત કરી ગઈ છે આપણે બેનના ઘરેથી. નાજો પાણી હું કે કાવલી કાવ્યા નામ છે આનું. હાય કરી દે તો. હાય કેમ છો યુટ્યુબ ફેમિલી બોલતો. હાલો ચા પીવા એમ બોલતો. હા અમારે ભાણી છે નાની, મેં તમને કાલના બ્લોગમાં કીધું. જો અત્યારે જાગી ગયા, અમારે ચા પીવા બે ગઈ છે. એ કે અમારે ચા પીવી છે મારે. પહેલા તો એ પી લીધી છે, અમે હજી હમણાં જાગ્યા, થોડા થાકી ગયા એટલે થોડા ખોઈ રહ્યા. હા ભાઈ જો ભાઈ થાકી જો હજી અડધી ઊંઘમાં જાગ્યો. હા હજી ઊંઘમાં જ છે, કોમામાં જ છે હજી ભાઈ. એ તો ભાઈ આખો દી રાત કરીને એમ હતા, પછી ના નીંદર પૂરી નથી, બસમાં કાંઈ હરકી ઊંઘ આવે ને, ના કામમાં હતા ને એવું હતું. પછી કાંઈ અહીંયા જ બેનના ઘરે આવ્યો ને પછી હોતા ભાઈ. તા લગીને તો ભાઈ થાકોડો થોડોક લાગ્યો, હજી હતા થોડોક થાકોડો લાગે છે. કા ફેસ તમે જોઈ લો કેવું છે. હા મોઢું જે લાગતો દશે હાલો. દોયા વગરના. હા તેમ તો બ્રશ એવું મોઢું ધોઈ નાખ્યું છે તો એમ થાકોડો શરીરમાં ફૂલ છે. ભાઈ જો સરસ મજાના ગાંઠિયા ચા ને બેને બનાવી નાખી છે ભાખરી ને ભાઈ આમાં વઘારેલ ખીચડી શાક કેટલું બધું બનાવી નાખ્યું છે. એક જ્યાં ઉલટા ખાવાનું મળી ગયું એટલું બધું ભાઈ. તો ભાઈ જો આ પાણી બા હું છું ચલ લુસી રાખો. તો ભાઈ આવું છે જો ભાઈ. તો પેલા ચા નાસ્તો કરી લઈ. બેનના ઘરે ઉપરની બાજુ એવા છે ને, આ જો પાણી લઈને આવ્યા આપણને. જો ભાઈ સરસ મજાનું મકાન બનાવી નાખ્યું બેન ઉપર. હજી તો ભાઈ કામ ચાલુ છે, હજી તો બને છે. હજી પ્લાસ્ટર ને બધું આવશે. જો ભાઈ ટેક અને એવું અહીંયા પડ્યું છે. બેનના ઘરે સરસ મજાનું મકાન ઉપર બની ગયું છે. ઉપરનું 2 માળે થઈ ગયા છે. હવે જો ભાઈ આ બહારની બાજુ આવી છે ભાઈ. આ માળીઓ ને આ બધું જો આવું છે. આવી ગયા છે બેન ને આ મારા જીજુ છે. ભાઈ જો આવું કાંઈક બની ગયું સરસ મજાનું. આપણે બનાવવાનું છે. તમારો આવો પ્રેમ ને સપોર્ટ છે તો આપણે બનાવશું એક ને એક દિવસ. બેનનું તો બની જ ગયું છે, પછી આપણે બનાવી નાખશું. તો ભાઈ જો આવું છે ભાઈ. આપણને પાણી લઈને આવ્યા ને એ કરવા મળ્યા નાટક. ઢોલકા વગાડવા માંડી. તું દેખાડ લઈને આવી એમ મને. ઓલું તો દેખાડ મને, દરાક નો વેલો તો દેખાડ. દરાક નો વેલો દેખાડશે તમને હું દેખાડો. અહીંયા હે ને એમાં બેનની ના એક જો જમરૂખડી છે પાલીતાણામાં. જો આ જમરૂખડી છે, આ મોટી જમરૂખ. અત્યારના તો ઓફ સિઝન છે એટલે કાંઈ જમરૂખ ન આવે. ને એક છે ને જમરૂખ છે ને એમાં બહુ જમરૂખ આવે ને. આ તમને અમે બધા દેખાતા છે. આ દરાક ને વેલો છે. હું તમને દેખાડું દરાકનો ફાલ કેવો આવ્યો છે. એક અહીંયા દરાક ને જમરૂખ બહુ મસ્ત જમરૂખ કે લાલ જમરૂખ આવે બહુ મીઠા. મને બહુ મજા ખાવાની. અહીંયા આવો ને એટલે પેલા જમરૂખ નો જ પૂછું હું. ના એક દરાક છે ભાઈ. જો દરાક નો વેલો એ તમને દરાકે દેખાડી આપણે. આખો છે ને ભાઈ દરાક નો વેલો હે ને. દેખાય તને? જો ભાઈ ગોતી લીધી. જો દેશી દરાક બહુ મીઠી લાગ્યો. ભાઈ આ બી વાળી દરાક આવે. ઓલી આવે ને એમાં બી નો આવે, આમાં બી આવે કાળી દરાક. હા દેશી મસ્ત ભાઈ. બીજે ક્યાં છે? ગોતો હજી કાશી છે. અહીંયા છે જોતો કાવલી અહીંયા છે. મયરી અહીંયા બધા ગોતવું પડે. બધે લૂમ જ છે. જો આજે આ ઉગે છે, પછી અહીંયા ઉગે છે. નીચે પાંદડા હંતાઈ ગયું હોય. હું જોઈ રહી એક નાની છે હજી. વાહ વાહ ઢીંગલી વાહ ગોતી લીધી. એ હજી નાની છે. ઘણી મોટી લૂમું હોય પણ એ દેખાય નહીં. જોઈએ કઈ રહી અહીંયા છે. જો દેખાતી હોય ભાઈ. જો આ દરાક છે ને આવી આ જમરૂખડી. આ જમરૂખે મસ્ત આવે. અહીંયા આવે એટલે પેલા 2 વસ્તુ જોવાનું, એક દરાક ને એક જમરૂખ. એ 2 પેલા ખાવાનું. તા લગન નહીં. હાલો તો હવે હાલો ઉતરી જાવું ને. તો ભાઈ હવે જો જોઈ લીધી છે, ઉતરી જાય. હજી તો કાચી છે ને જમરૂખે આવ્યા નથી. હું દિવાળીમાં આવશે ને તારે ખાવું આપણે. હવે જાય મસ્ત. હવે નાવું છે ને ફેમિલી મસ્ત નાય તો ફ્રેશ થઈ ગયા છીએ ને. હા ભાઈ થઈ ગયો. નાઈ લીધો કે તૈયાર થઈ ગયા? હવે જાય છે બધે. હા તો ભાઈ જો આ પાલીતાણા છે ને નાથી છે ને આપણું ગામ હાથાણી છે. હવે અહીંથી બસ પકડવાની છે તો મસ્ત ફ્રેશ થઈ ગઈ. 2 ભાઈ ને
જાવું છે ભાણે કઈ ગઈ ભાણે નાવા બે ગઈ કાવલે હાલો હાલો અમે આયલા હે નાચો તો ભાઈ આવું છે જો ભાઈ તો હવે ડાયરેક્ટ નીકળી આપણે એને ભાઈ રિક્ષામાં બેસી ગયા બસ સ્ટેન્ડ રિક્ષામાં બેસી ગયા આપણા અમને એમ કે ભાઈ સુરતમાં ટ્રાફિક હશે ભાઈ એવું નથી પાલીતાણામાં બહુ ટ્રાફિક દેખાડું ભાઈ આ બજારમાં ત્યાંના નીકળી છે આપણે તો હા એ પણ ટાઈમે બસ આવે એટલે બસ ચૂકી જાઉં ને ભાઈ પછી આપણે મને માતાજીને દર્શન થોડાક મોડા થાય કે ભાઈ આવું છે ભાઈ ટ્રાફિક હવે ટ્રાફિક કે બહાર નીકળે તો સારું હોય પછી ઓલી 10 મિનિટ થઈ ગયા છે ને 5-10 મિનિટ જેવું થઈ ગયું છે હજી ટ્રાફિકમાં છે કે બજારમાં આવું છે ભાઈ જો ધીમે ધીમે જાય છે ભાઈ રિક્ષા હવે બસ એટલે ફટાફટ બસ પકડીએ એમ એટલે બસે ભાઈ અહીંયા દુનિયાનો ટ્રાફિક લેવો ભાઈ સુરતમાં થાય હોય પાલીતાણામાં થાય જોઈ લેજો બજારમાં નથી નીકળે હવે ડાયરેક્ટ બસ ફેમિલી હવે જો ભાઈ આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છે જોવો ભાઈ આવું બસ સ્ટેન્ડ છે સરસ મજાનું ઘણા બધા યાત્રીઓ બેઠેલા છે ને આપણી બસ મોડી પડી ગઈ આપણે થોડાક મોડા કે 1 વાગી ગઈ હવે કારે આવે કરી જાય ટ્રાફિક હતો ને એમ હવે 1:30 વાગે ને આવશે હા ટ્રાફિક હતો ને એમાં બસ મિસ કરી ગઈ હવે ભાઈ 1:30 વાગે કે 12:30 એમ બસ આવવાની છે એમ કહે છે હવે જોઈ બસને વાળ જોઈને હજી તો વાગ્યા છે 11:30 તમને એમ લાગતું હશે બસમાં કેમ છે માએ રિક્ષાને કાંઈ મળે નહીં ગામડામાં બસ સિવાય કાંઈ ન ગામડે આવે ને એટલે ભાઈ એટલે બસમાં સેટિંગ કરવું પડે રિક્ષાનું ભેગું ન થાય બસ આવે ને તારે ભાઈ બસની વાળ જોઈને નીકળીએ બસમાં બહુ મોડી છે કારણ કે આપણું થોડું કામ છે એ કરી નાખીએ એડિટિંગનું જો આપણે લઈ ગયા છીએ બસમાં આપણા ગામની બસ આવી ભાઈ જાય છે ધીમે ધીમે હા ભાઈ હા ગિરનાર જેવો આવજો ભાઈ ગિરનાર જેવો વ્યૂ હો ભાઈ કાંઈ કેવું ન પડે અમારા ગમે નાનો ગિરનાર એમ હા ભાઈ જો વ્યૂની મજા લે છે હા હા ભાઈ બસ કેટલી વાર બસ ભાઈ ને આપણે આવી ગયા છે આપણા ગામમાં ને અત્યારે આપણા હુરદાન દાદા જાય છે ને દાદા ભાઈ જાય છે દર્શન કરવા આવીને ભાઈ દાદા ના હુરદાન દાદા દર્શન કરવા જાય છે હાલતા હાલતા પછી માતાજીને વાડીએ છે મઢ એટલે નાય જવાનું છે આ ગામમાંની થોડીક આગી વાડી છે ના માતાજીના મઢ છે તો ના માતાજીને દર્શન કરી લઈએ હાર દાદાએ પેલા દર્શન કરતા આવી જો ભાઈ બે ભાઈ હાલતા હાલતા જાય તો જાય ધીમે ધીમે ફેમિલી આવે જો આપણે હુરદાન દાદા આવી ગયા છીએ જો ભાઈ આપણે સરસ મજાના હુરદાન દાદા બેઠા હે દાદાના દર્શન કરી લઈજો ભાઈ ધૂપ દીવા કરે હે હા ભાઈ રસ્તામાં મળી ગયા આને લેતા વારા એની ગાડી લઈને રખડતો હતો રસ્તા મળી ગયો એને ઉપાડતા હાલો ભાઈ દાદાને દર્શન કરવા એ મઢે જવાનું છે ને માતાજીના દર્શન કરવા તો ભાઈ જો ભાઈ ધૂપ દીવા કરે છે અમારા હુરદાન દાદા છે આ ભાઈ ચૌહાણ પરિવારના હુરદાન દાદા ભાઈ પછી ભાઈ દર્શન કરી લે પછી આપણે દર્શન કરી લઈએ દાદાના દર્શન કરીને નીકળી ગયા છીએ અમે ને હવે ભાઈ અહીંયા ગામ કરીને થોડીક વાડી બધી આગી છે વાડીએ માતાજીને મળશે એટલે જો ભાઈ ને આ 32 જાય છે ગાડીમાં માતાજીના દર્શન કરવા તો પૂરી માતાજીના બધે જાય ધીમે ધીમે આજુબાજુ ભાઈ વ્યૂ લેતા લેતા જાય અમારે ડુંગરા છે જો ભાઈ આ ડુંગરા છે ફરતે અમારે ગિરનાર જવાનું જરૂર હે મિની ગિરનાર છે એમ ભાઈ જો આપણે કદમગીરીમાં નથી અમે અમારું ગામનું નામ આથાણી છે હસ્તગીરી જાણ્યા કે ને એની બાજુનું ગામ એ શેતારે ને તમે વાડી વિસ્તારમાં જાય છે બુદ્ધિ મને દર્શન કરવા આવો લાભ તો કારે મળે કંઈક સુરત રહી કામ માટે આવ્યા તો નારા માતાજીને દર્શન કરવા તો પડે જ ને આવી ગયા છે લીવ લેતા ફેમિલી માતાજીના માટે આવી ગયા છે જો ભાઈ તમે છે ને નવા મઠ બનાવ્યા માતાજીના મસ્ત જો બધા ભાઈઓ છે ને માતાજીના મઢ હારા બનાવી નાખ્યા છે આ ફરતે ટાઇલ્સ બાઇલ્સ ને એવું સલેપાળા ને હજી આમાં અડધું કામ બાકી છે જો આવું કામકાજ હાલે છે
તમને બહારથી દેખાડું. જોવા બહારથી આવવા મળશે ભાઈ અમારા ના ફરતે વાડી છે. આ જો ડુંગરો ના બધી ફરતે વાડી છે ને ભાઈ, વાડીએ મળશે માતાજીના. તો બે ભાઈ આવી ગયા છે ભત્રીજા હારે. ને જો ભાઈ આવા કાંઈક મળશે, હજી કામકાજ ચાલુ છે ટાઇલ્સનું ને એવું બધું. ને જો ભાઈ અમારા કુળદેવી સાઉન્ડમાં 2 મુખવાળા, અમારા કુળદેવી સાઉન્ડમાં છે 2 મુખવાળા. તો દર્શન કરી લો તમે, તે મેં દર્શન કરી લીધા. ને જો ભાઈ આવા મળશે અમારા. કરી લીધા ને દર્શન તે? એ ચોટીલા છે જગતની માં છે. હા. અમારા બાપ દાદાની માં છે. હા, અમારા બાપ દાદાના ધર્મ. એનો વ્યવહાર છે. હા, એનો વ્યવહાર છે. એનો અમારા વ્યવહાર અમે કુળદેવી. બધા હાંસવી. હા, અમારા મઢવાડામાં કહેવાય કુળદેવી કહેવાય. એટલે ભાઈ પેલા ચોટીલા છે તો ભાઈ આખા જગતની માં એ છે. જગતનું ધ્યાન રાખે. એ આખા જગતનું અને ધ્યાન આ રાખે. આપણે કહેવાય આ. હા, આપણું ધ્યાન વસ્તીનું રાખે. ધ્યાન હા, અમારે વસ્તીનું ધ્યાન રાખે ભાઈ. એટલે આપણે બધા. આમ પોતપોતાના મત તો હોય જ તે બધાને. હા એ પોતપોતાના આ આપણા કહેવાય. હા અને ચોટીલા છે એ જગતનું, એ જગતનું આ બધા નાના મોટા બધા એની માટે એક સમાન છે. હા. તો ભાઈ એવું છે. તો ભાઈ જો માતાજીના મસ્ત કુળદેવી માના દર્શન કરી લીધા છે. તારે ન કરવા દર્શન? કરી લીધા હતા ભાઈ. તો ભાઈ અહીંયા જ રહે એટલે એને તો અહીંયા મઢે જ હોય. ગમે તારે ફોન કરો અડધી રાતે હા કરો. ભાઈ હો. ગમે કામ પડ્યું હા હોય એટલે ભાઈ. ભાઈ તરત ગાડી લઈને વી આવે. હા ભાઈ, અમે અહીંયા આવે ને એટલે એક ફોન કર્યો ને એટલે એ અમને જો ભાઈ દાદાને દર્શન કરાવી દે, ગમે ના જાવું હોય મઢને ને, દર્શન કોઈ કરાવી દી દે. મને ના નથી સાંભળ્યું. હા, નાનો કે પાડે. હું કામમાં છું એવું તો સાંભળ્યું જ ને કોઈ હા દી. ભાઈ, આ અમારા એક ભાઈ છે ને હારા છે. અમને બહુ હાશે અહીંયા આવે ને એટલે અમે આમ બધા ભાઈબંધ તરીકે રહીએ બધા. તો છે ભાઈ મારો ભત્રીજો, હા, આપણો ભત્રીજો અમારો ભત્રીજો થાય હો. આમ હા, દોસ્તાની જેમ આમાં ભત્રીજો થાય. અમે આમ ભાઈબંધની જેમ રહી બધા. જો ભાઈબંધની જેમ રહેવામાં જ મજા છે. હું આવલા તો ભાઈ એવું છે કે માતાજી મસ્ત દર્શન થઈ ગયા છે ને તમે કરી લીધા છે. હવે ધીમે ધીમે જવું કે હવે જવાની ઈચ્છા તો નથી, હવે રોકાય છે કેમ લાગે? રોકાવાની ઈચ્છા તો મને ફૂલ થાય છે પણ હવે ના પછી શાંતિ શાંતિ તને કેવી લાગી અહીંયા? શાંતિ એટલે ભાઈ જો ભાઈ કાંઈ તમને આમ જો તમને જોતા જ લાગતો હશે જો કાંઈ સાયલેન્ટ થાવ બધું કેવું વાતાવરણ જો કાંઈ અવાજ આવે બસ એક પંખીડા અને ચકલીઓ ને એવું બોલે એનો અવાજ આવે છે ને કેવું સાયલેન્ટ. ભાઈ દેહમાં હે ને ભાઈ આપણા ગામડે આવું જ હોય. સુરતમાં તો ટી 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 ને બધું સારું હોય. અહીંયા બસ શાંતિ જોતી ને એટલે બધા કહેતા ને શાંતિ જોતી એટલે ગામડે જવું પડે. તો ભાઈ જો આવું છે ને મસ્ત દર્શન આવી શાંતિ તમને પૈસા દેખાય નહીં મળે. હા આવી ન મળે. 500 રૂપિયા આપો ને આવી શાંતિ તમને હા ભાઈ, ગામ જેવી શાંતિ તો ન મળે એ કેવું પડે હો ભાઈ. એ આપણે જોયું. ગામ જેવી શાંતિ કાંઈ ન મળે ભાઈ. હાવ સાયલેન્ટ કાંઈ જ નહીં ભાઈ. જો પંખીડા બોલે ને એ ચોખ્ખો અવાજ આવે. મસ્ત જો ભાઈ માતાજીના દર્શન કરીને આપણે પાલીતાણા પાછા આવી ગયા. જો રજવાડી ચા છે ભાઈ પાલીતાણામાં ફેમસ. આવી જાજો તમે. પ્રમોશન નથી એમનો ખૂબ મસ્ત ભાઈ. મસ્કા બને લઈ લીધો હે. જે પાલીતાણાના હશે એને તને ખબર જ હશે. હા તો પાલીતાણા તળેટી કહેવાય. હા, પાલીતાણા તળેટી આવ્યા છીએ. ને હવે જવું બેના ઘરે એક થેલો પડ્યો છે ભાઈ, આગળ નીકળવાનું છે. મસ્ત ભાઈ જો વરસાદ ચાલુ છે ને ભાઈ ચા ને ભાઈ મસ્કા બને એક લઈ લીધું હોય. એક મસ્કા બન લઈ લીધું. આને ખાવું આપણે એટલે બે તો સીધ તે હા. આપણા દાદા બેઠા છે. હે આ દાદા કંપની આપવા બેઠા. એવું છે. તો ભાઈ ચા ઠરી જાય જલ્દી ચા પી લે પેલા. મારે મસ્કા બને છે જો ભાઈ એ ખાઈ. અમે લો બેન ના ઘરે આવી ગયા છીએ ને આ બેન જો ભાઈ આ જો હુઈ જાડી. હુઈજા ફોન જોવા મળી. કાવલો ટાટા આવું તારે સુરત? એ કાવલા એ કાવલા તારે સુરત આવું? આમ હામું તો જો. સુરત આવું તારે? સુરત આવું? તારે કપડા ક્યાં છે? હાલો ઠેલા પેક કરી નાખો હાલો. ઈ ને બીજા કોકા તો ન લેવો પડે. હા, બીજા કોકા તારે નહીં લેવો પડે. તારે સુરત આવું તો હાલો હાલો લઈ લો. હાલો ફટાફટ આપણે જવા. હા જો ભાઈ કપડા એ કપડા દેખાવા મળશે. નહીં નહીં રવા દે તો ભાઈ જો એમ છે ભાઈ. આ પાણી છે એક. હે મમ્મી ભરી દે. હે સરસ સરસ. આવું તારે આવું? હે આવું છે. હાલો હાલો. તો ભાઈ એવું છે બેન ને ઓલે આવી ગયા છે ને હવે અહીંથી એક ઠેલો લેવાનો હતો. ઠેલો લઈ લઈએ પછી જવાનું છે. તમે એક તમને આગળ દેખાડીએ આપણે. બેન ને ઓલે ઠેલો લેવા દેવા હતા પૈસા નકર ઠેલો ન હોત તો કઈ આવત નહીં અમને. ના ભાઈ ના, હવે છેલ્લે આવું તો પડે અહીંથી નીકળવાનું એટલે. તો ભાઈ જો બેન ઓલે આવી ગયા ઠેલો લેવા. ઠેલો લઈને એક જગ્યાએ જવાનું છે. ક્યાં જવું છે આપણે? કયા ધામે જવાના છે?
ના જાય પછી કે એવું છે ભાઈ, ના જાવ ને તારે કેવું તમને કયા તમે જાય છે. આ જો આ લુગડા લઈને જઈ. ઓકે ચાલો ડન 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 ડન. થમ્સ આપી દો થમ્સ. ટાટા કીધે ટાટા. ટાટા કરી દે. લાઈક કરો સબસ્ક્રાઇબ. મામાની ચેનલને સબસ્ક્રાઇબ કરે એમ બોલ દો. જોરથી બોલો. જોરથી બોલ, જોરથી સબસ્ક્રાઇબ કરે. જોરથી બોલો, જોરથી. જોરથી બોલ. તો મોઢામાં ન કઈ ફોન માં દેતો. ઓકે લાઈક કરે, નીચે સબસ્ક્રાઇબ કરે. એમ કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. આ બહુ બોલ, આ બોલતી ના વિડિયો ચાલુ હતો એમ કેમ. જો જો નકર બહુ બોલવા ના ને છે પણ બહુ બોલે. આ કઈ બોલતી ના તારે. બોલતો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ બોલ. શરમ લાગે. હા ભાઈ હવે શરમ લાગી ગયા ને. ચાલો તો ધીમે ધીમે હવે નીકળીએ. આવું તારે હે? હા કે હા હા હાલો હાલો નીકળીએ ધીમે ધીમે. જો આપણે રાજાપર આવી ગયા છીએ માતાજીના ધામે. જો ભાઈ મેન ગેટ છે. જાવ હાલો ધીમે ધીમે. થાકી ગયો કે નહીં થાકે હું ધામે આવે હું થાકે કા. જઈ ધીમે ધીમે. કલા 7 વાગી ગયા હે ને? 7 વાગી ગયા ને? હાલો હવે ધીમે ધીમે જાય. માતાજીના દર્શન કરી લઈએ ને. પ્રસાદી નહીં બસમાં દઈ. પ્રસાદી લેવાની ઈચ્છા તો ફૂલ છે. માતાજીને પ્રસાદી મળી જાય મળે તો ઠીક છે. નકર જોઈ તો જાય હવે ધીમે ધીમે પહેલાં દર્શન કરી લઈએ માતાજીના. એટલે ખોડિયામાના મંદિર આવી ગયા છે આપણે. એવું સરસ મજાના ભાઈ આવી ગયા છીએ. ના ભાઈ પૂગી ગયા એમ ને? બધાને જય માતાજી. દર્શન કર્યા ધજા. ભાઈ ધજાના દર્શન કર્યો તમે. હવે અંદર શૂટ નહીં કરવા દે. અંદર શૂટ કરવા દે કે નહીં કાંઈ ખબર નથી. મને ખબર છે ત્યાંથી કરવા જ નથી દેતા. હવે અહીંથી તમે ધજાના દર્શન કરી લો. હવે બે ભાઈએ દર્શન કરતા માતાજીના જવાના દર્શન કરવા તો જાય ધીમે ધીમે. તો સરસ મજાના માતાજીના દર્શન કરીને આવી ગયા છે ને. એક તો ભાઈ સારી વાત તમને કહી દો, આપણને આરતીનો લાવો મળી ગયો કા. અરે હજી તો આપણે એન્ટર થયા ને હા. તો આરતી ચાલુ. અમે કહો હાલો માતાજીની જય આરતી તો કરી. ભાઈ માતાજીની કૃપા થઈ ને ભાઈ માતાજીને આવો સારો આરતીનો લાભ મળી ગયો. હા લાભે મળી ગયો ને. જો ભાઈ દર્શન કરી સરસ મજાના આવી ગયા ને. આ તો શૂટ કરવા દઈને અંદર કર ભાઈ. આ હે ને ભાઈ તાંતણિયા ધરાય આપણે આવી ગયા છે. જો તમને ધરો દેખાઈ દો માતાજીના તાંતણીઓ. તો ધીમે ધીમે ફરી છે ફેમિલી. જો દર્શન કરીને આપણે આવી ગયા નારી ચોકડી. જો ભાઈ એમ બસ આવી ગઈ છે એટલે આપણી નથી. હા આપણે જે ફોન કર્યો તો એને એમ કીધું કે અડધી કલાક કે ફોન કર્યો હે. શું વાત છે ભાઈ. તો ભાઈ જે વાર લાગશે ને આપણે ડાયરેક્ટ માતાજી દર્શન કરીને નારી આવી ગયા હતા. નારી ચોકડી સરસ મજાની ભાજી લઈ લીધી ને. આ હે ને ભાઈ આ ચીપ ખાઈ ગયા. એ શૂટ કરતો ને તો હું અડધી પોણી ઉપર હા ભાઈ શૂટ કરવાનું ચાલુ છે ને તો ખાઈ ગયા. તો ભાઈ આવું છે. જો ભાઈ સરસ મજાની ભાજી લઈ લીધી હે. એમ કે ચીપ છે ને સુરત જ હારી મળે પણ નારી ચોકડીમાં આ હે હો ભાઈ છે ભાઈ અહીંયા ભાઈ નારી ચોકડી આવો ને તો ભાઈ આ ભાઈ હે ને ચીપ મસ્ત બનાવે. ભાઈ ભૂખો થઈ ગયો હતો. ને, તું ખાવા લેવું મને. ખાવા મળે. ખાઓ ખાઓ ભાઈ. જો ભાઈ સરસ મજાની ભાજી ખાઈ લઈ. પછી જવાનું આપણે સુરતવાળી બસમાં બેહો ને ડાયરેક્ટ જવાનું સુરત. બસમાં બેસીને તો ભાઈ આવે છે બસ. હજી વાર લાગશે. તારા કેમ ભાજી ખાઈ લઈએ આપણે. ભૂખ લાગી ગઈ. જો ભાઈ હોટેલ આવી ગયા ને. હાઈવે ભાઈ જો તારાપુર વાળો હાઈવે. જો બધે વાહન જાય ને એ જોવા આવ્યો. જો એક બસ નીકળી ભાઈ. એ તો બધી ગાડી ભાઈ લાઈનમાં ઊભી રહી ગઈ. હોટેલ આવ્યા ને હું તો ઉઈ ગયો તો ભાઈ. મને ઊંઘ આવે છે તો ભાઈ એવું બધું છે. તો મસ્ત ચા બા પી લઈ. જમી તો નારી જ લીધું એટલે ભાઈ નારી છોકરી જમી લીધું કે બહુ ભૂખ લાગી ને. તમે લોકો અહીંયા સુધી ફેમિલી મળે કે ના લોકો ત્યાં સુધી બાય બાય ને. હા અરે કોમેન્ટ કરી નાખજો ભાઈ. ન કરી હોય તો ને લાઈક શેર કરી નાખજો. મળે એક વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.